आज की हमारी जो हिंदी की क्लास है, तो हिंदी की क्लास में कक्षा 8 में हम काव्य पढ़ेंगे। काव्य 4 उठो धरा के अमर सुपूतो। तो विद्यार्थी मित्रों, आप अपनी पुस्तक निकालें और रबर पेंसिल भी साथ में रखिए, ठीक है। तो यहाँ पे हम पहले जो उनके लेखक है, कवि, काव्य जो लिखते हैं उनको कवि कहते हैं और गद्य जो लिखते हैं उनको क्या कहते हैं, लेखक। तो उनके जो कवि है उनका नाम क्या है, द्वारिका प्रसाद माहेश्वरी। उठो धरा के अमर सुपूतो, उसके कवि का, उस काव्य के कवि का नाम क्या है आपसे पूछा जाए तो उसके कवि का नाम क्या है, द्वारिका प्रसाद माहेश्वरी उनके कवि है, ठीक है। और उनका जो काव्य प्रकार है वह कौन सा है, तो संघगान, संघगान यानी समूह। द्वारिका प्रसाद माहेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता, आगरा, उत्तर प्रदेश में हुआ था। जो द्वारिका प्रसाद माहेश्वरी है उनका जन्म कब हुआ था, तो 1 दिसंबर 1916 को आगरा के उत्तर प्रदेश में हुआ था। 29 अगस्त 1998 में उनकी मृत्यु हुई અને તેમની મૃત્યુ ક્યારે થઈ, 29 ऑगस्ट 1998 में તેમની મૃત્યુ થઈ હતી। उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य, એમણે જે લેખન કાર્ય કર્યું હતું તેની અંદર તેમણે 6 કાવ્ય સંગ્રહ આપ્યા હતા, ત્યાર પછી તેમણે 2 ખંડ કાવ્યો આપ્યા હતા, 26 બાલ સાહિત્ય અને 26 કેટલા બાલ સાહિત્ય આપ્યા હતા, 3 કહાની સંગ્રહ અને 3 જેટલા તેમણે કહાની સંગ્રહ પણ આપ્યા હતા। अन्य साहित्य भी प्रकाशित है અને તેમના એના સિવાયના પણ જે સાહિત્ય છે તે પ્રકાશિત થયેલા જોવા મળે છે। इतना ऊंचा उठो, इतना ऊंचा उठो, उठो धरा के अमर सुपूतो, कौन सिखाता है चिड़िया को, चंदा मामा आया, पुनः नया निर्माण करो, माँ यह वसंत ऋतु, हम सब सुमन एक उपवन के। उनकी प्रसिद्ध कृतियाँ है, आ एमने नाम मेळवेली एवी काव्य कृतियों छे। प्रस्तुत काव्य में प्रकृति के तत्वों से प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग कर देश के सपूतों को निर्माण करने का संदेश दिया। અને આજે જે આપણે કાવ્ય જોવાના છે એ કાવ્યની અંદર પ્રકૃતિના જે તત્વો છે એ તત્વોથી પ્રેરણા લઈને જ્ઞાનનો ઉપયોગ કરીને દેશના જે સપૂતો છે એ સપૂતોને નવનિર્માણ કરવાનો જે સંદેશો છે એ સંદેશો આપવામાં આવ્યો છે। તમે જાણો જ છો વિદ્યાર્થી મિત્રો કે આપણો દેશ જે છે તે સદીઓ સુધી ગુલામીમાં રહ્યો હતો અને એ સમય દરમિયાન આપણા દેશમાં કેટલી બધી બરબાદી થઈ હતી, આપણા દેશની કેટલી બધી બરબાદી થઈ હતી। જ્યારે 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ બ્રિટિશ સરકારથી એની ગુલામીમાંથી, બ્રિટિશ સરકારની ગુલામીમાંથી આઝાદ થયો, મુક્તિ મેળવી, ત્યારબાદ સદીઓ પછી આપણે આઝાદીને, સ્વતંત્રતાની શ્વાસ લીધો હતો એ તમે બધા જાણો જ છો। તો यह जो कहानी है, यह जो काव्य है उसी समय की रचना है जिस समय हमारे भारत देश को गुलामी से गुजरना पड़ा और फिर गुलामी से मुक्त हो गया, तब
उस समय की यह जो काव्य है यह रचना है। इसमें कवि ने देश के सुपूतों से देश का नवनिर्माण करने का संदेश दिया है। અને આ કાવ્યની અંદર આપણા જે દેશના સપૂતો છે એ સપૂતોને દેશનું નવનિર્માણ કરવાનો સંદેશો આપવામાં આવ્યો છે। ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો। ઉઠો, ઉઠો એટલે હે ભારતના, ઉઠો એટલે કે જાગો, હે ભારતના અમર સુપૂતો, ભારત માતાના અમર સુપૂતો, સંતાનો, ગુલામીની રાત વીતી ગઈ છે। ગુલામીની રાત વીતી ગઈ છે। કેવી રાત? ગુલામીના બંધનોમાં આપણો દેશ હતો તે રાત વીતી ગઈ છે। હવે આપણે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે તો એ રાત વીતી ગઈ છે અને આઝાદીનું પ્રભાત થયું છે। કેવું થયું છે? પ્રભાત થયું છે આઝાદીનું। જન જન કે જીવન મેં ફિર સે નવ સ્ફૂર્તિ નવ પ્રાણ ભરો। એટલે કે જન જન એટલે કે પ્રત્યેક, પ્રત્યેક મનુષ્ય, જન જન એટલે કે પ્રત્યેક મનુષ્ય, દરેક મનુષ્યના જીવનની અંદર ફિરસે એટલે કે ફરીથી, નવસ્ફૂર્તિ, નવસ્ફૂર્તિ એટલે કે ઉત્સાહનો જે નવ પ્રાણ એટલે ઉત્સાહનો જે પ્રાણ છે એ તમે ભરો। નઈ પ્રભાત હૈ નઈ બાત હૈ। નઈ પ્રભાત એટલે કે નવ સવેરો થયો છે, નવો પ્રભાત થયો છે, નવો સૂરજ ઉગ્યો છે આપણી જિંદગીની અંદર। નઈ બાત, नई किरण है ज्योति नई, नई उमंगे नई तरंगे नई आस है सांस नई। એટલે કે નવો પ્રભાત થયો છે, નવી વાત છે, નવી આજે આપણા જીવનમાં નવી રોશની, કિરણ એટલે કે રોશની થઈ છે, જ્યોતિ નઈ એટલે કે તેજ મળ્યો છે આપણા જીવનમાં। નઈ ઉમંગે, ઉમંગ એટલે કે ઉત્સાહ છે, નવા પ્રકારનો ઉત્સાહ છે આજે। નઈ તરંગે આપણા મનમાં લહેર ઉઠે છે નવી નવી। નઈ આસ અને આશાઓની નવી આસ એટલે કે નવી નવી આશાઓ છે। શ્વાસ નઈ અને જે આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ પણ નવો છે, આઝાદીનો શ્વાસ છે। તો કવિ શું કહે છે કે હે ભારતના અમર સપૂતો, ગુલામીની જે રાત હતી તે વીતી ગઈ છે અને આઝાદીનું પ્રભાત ઉગ્યું છે। હવે તમે અજ્ઞાનતા અને આળસની જે નિંદ્રા છે તેમાંથી જાગી જાઓ અને દેશના નવનિર્માણમાં લાગી જાઓ। તમારે દેશવાસીઓના જીવનમાં ફરીથી નવચેતના, નવ ઉત્સાહ અને તેમાં નવા પ્રાણનો સંચાર કરવાનો છે। એટલે તમે જાગી જાઓ હે ભારત માતાના અમર સપૂતો। હવે આગળ જોઈએ। युग के मुझे सुनो मैं नई नई मुस्कान भरो, ढरो उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो। डाल डाल पर बैठ विरह विरग कुछ नए स्वरों में गाते हैं। गुन 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 करते भौरे मस्त उधर मंडलाते हैं। અને આગળ શું કહે છે? યુગ યુગ કે એટલે કે યુગ યુગ એટલે કે સમય સમયના, ઘણા સમયના સુમનો, સુમનો એટલે કે ફૂલ। વિદ્યાર્થી મિત્રો અહીંયા સુમન શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ થશે ફૂલ।
વિરહ સુમન કે નઈ નઈ એટલે કે નવી નવી, મુસ્કાન ભરો મુસ્કુરાહટ ખુશી, ઉઠો ધરા કે અમર સુપૂતો, હે ભારત માતાના અમર સુપૂતો, પુનઃ નયા નિર્માણ કરો એટલે કે તમે પાછું નવું નિર્માણ કરો. ડાલ ડાલ પર બેઠે વિહગ, વિહગ એટલે કે પક્ષી દાળ દાળ ઉપર બેસેલા છે, વૃક્ષની ડાળીઓ પર બેસેલા છે પક્ષીઓ. નયે સ્વરો મેં ગાતે હૈ અને નયા સ્વર એટલે કે રાગની અંદર ગાય છે. ગુન 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 કરતે અને ગુંજન કરે છે. ભવરો શું કરે છે? ગુંજન કરે છે. મષ્ટ ઉધર મંડલાતે અને અહીંયાથી ત્યાં ઉદ્યાનમાં કેવા મંડળાઈ રહે છે. નવયુગ કી નૂતન વીણા में नया राग નવગાન ભરો, ઉઠો ધરા કે અમર સુપૂતો, પુનઃ નયા નિર્માણ કરો. નવયુગ એટલે કે નવા યુગની શરૂઆત કરો. નૂતન વીણા, નૂતન એટલે કે નવી, વીણા એટલે કે એક વાદ્ય, સિતાર જેવું જે વાદ્ય હોય છે એ જે દેવી સરસ્વતીના હાથમાં હોય છે, વીણાવાદિની. સરસ્વતી માતાને શું કહેવામાં આવે છે? વીણાવાદિની. એના હાથમાં શું હોય છે? વીણા હોય છે. તે વીણા મેં નયા રાગ એટલે કે નવો સૂર ભરો, નવા ગાન કરો અને નવો સંગીત પસરાવો. ઉઠો ધરા કે અમર સુપૂતો, પુનઃ નિર્માણ કરો. ઉઠો હે ભારતના અમર સુપૂતો, ગુલામીની રાત વીતી ગઈ છે અને આઝાદીનું પ્રભાત થયું છે, તો તમે તમારી આળસની નિંદ્રામાંથી ઉઠી જાઓ અને ભારતનું, દેશનું નવું નિર્માણ કરી દેવો. શું કહે છે અહીંયા કવિ? આઝાદીના નવા પ્રભાતમાં નવી ચર્ચાઓ થઈ રહી છે. આઝાદીના નવા પ્રભાતમાં નવી ચર્ચાઓ થઈ રહી છે. નવા વિચારો, કિરણો ફેલાઈ રહ્યા છે. સૌ પોતાના જીવનમાં પ્રકાશનો અનુભવ કરી રહ્યા છે. લોકો મનમાં ઉમંગો અને ઉત્સાહની નવી લહેરો છે. સૌના મનમાં નવી આશાઓ. આજે દેશવાસીઓ ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે. હે દેશના સુપૂતો, તમારે ગુલામી યુગો યુગોથી કરમાયેલા ફૂલોને નવું સ્મિત આપવાનું છે. તેમને ફરીથી ખીલવવાના છે. ડાલ ડાલ પર એટલે કે બગીચામાં ભમરા ગુંજન કરતા મસ્તીથી તરફ એટલે કે ચારે તરફ ઉડી રહ્યા છે. હે દેશના અમર સુપૂતો, સ્વતંત્રતા પછી દેશમાં નવો યુગ આવ્યો છે. આ નૂતન યુગ વીણામાં તમારે નવા રાગ અને નવા ગીત ભરવાના છે. કલી કલી ખીલ રહી ઉધર વહ ફૂલ ફૂલ મુસ્કાયા. અને શું કહે છે? કલી કલી એટલે કે ફૂલોની જે કળી છે તે કળી ખીલી રહી છે અને ઇધર ઉધર જે બધા ફૂલો ખીલા છે એ કેવા છે? મુસ્કરાતા હોય એવા લાગે છે. ધરતી માં કી આજ હો રહી નઈ સુનહરી કાયા. ધરતી, પૃથ્વી, ધરા, માતૃભૂમિ એની આજે નઈ સુનહરી, સુનહરી એટલે કે સોના જેવી સવાર થઈ છે. નૂતન મંગલમય ધ્વનિઓ સે ગુંજત જગત ઉદ્ધાન કરો. નૂતન એટલે નવી, મંગલમય એટલે કે મંગલમય એટલે કે શુભ જે ધ્વનિઓ છે એ ધ્વનિઓ ગુંજત ધ્વનિઓ
નાદ ગુંજિત એટલે કે ગુંજી રહ્યો છે, નાદ ગુંજી રહ્યો છે. જગ એટલે કે જગત, ઉદ્યાન એટલે કે બગીચો. ઉઠો ધરા કે અમર સુપૂતો પુનઃ નવનિર્માણ કરો. હે ઉઠો દેશના અમર સુપૂતો અને ભારતનું નવનિર્માણ કરો. આઝાદીના નૂતન પ્રભાતમાં પ્રકૃતિ, કવિ શું કહે છે? આઝાદીના નૂતન પ્રભાતમાં પ્રકૃતિ પણ સંપન્ન છે. વૃક્ષની ડાળ પર બેઠેલા પક્ષીઓના સ્વરમાં નવીનતા છે. તેઓ પણ જાણે ખુશીનું ગીત ગાઈ રહ્યા છે. અને કહે છે આગળ, અહીં બગીચામાં કળીઓ ખીલી છે. શું ખીલી છે? બગીચામાં શું ખીલી છે? કળીઓ ખીલી છે અને ફૂલો સ્મિત કરી રહ્યા છે. ફૂલો કેવા? મુસ્કુરાયા એટલે કે સ્મિત કરી રહ્યા છે. આખા દેશમાં સ્વતંત્રતાના સૂર્ય ઉગ્યો છે. શું ઉગ્યો છે? સ્વતંત્રતાનો સૂર્ય ઉગ્યો છે અને એ સૂર્યએ આખો પ્રકાશ ફેલાવ્યો છે. એવું લાગે છે ભારત માતાનો દેહ આજે સોનેરી થઈ ગયો છે. એ સૂર્યના કિરણના કારણે ભારત માતાનો જે દેહ છે તે કેવો થઈ ગયો છે? સોનેરી થઈ ગયો છે. હે દેશના અમર સુપૂતો, પોતાની મંગલમય વીણાથી આ સંસારરૂપી ઉદ્યાનને ગુંજિત કરવાનો છે. તમારા જે મંગલમય વીણા છે એ વીણાથી તમારે આ બગીચાને, ઉદ્યાનને એટલે કે આ પૃથ્વીને તમે નિર્માણ કરવાનું છે અને એ ગુંજતો કરવાનો છે. ઉદ્યાનને કેવું કરવાનો છે? ગુંજિત કરો એટલે કે ગુંજતો કરવાનો છે. सरस्वती का पावन मंदिर है, शुभ संपत्ति तुम्हारी है, तुम्हें है हर बालक इसका रक्षा और पुजारी. सत सत दीपक जला ज्ञान के नव युग का आह्वान करो, उठो धरा के अमर सुपूतो पुनः निर्माण करो. तो यहाँ पर हमको कवि ने क्या? सरस्वती का पावन मंदिर, सरस्वती माताનું કેવું મંદિર છે? શુભકારી મંદિર છે. શુભ સંપત્તિ તુમ્હારી હે, અને કેવી? શુભકારી સંપત્તિ. કેવી છે? શુભકારી છે. તુમ સે હર બાલક ઇસકા, અને તમે જ ભારત માતાના સંતાન છો. રક્ષક ઓર પૂજારી, અને ભારત માતાના રક્ષક પણ કોણ છે? તમે જ છો, અને પૂજારી પણ તમે જ છો. સત સત દીપક જલા જ્ઞાન હે, અને સત એટલે કે 100, દીપક એટલે કે દીવડાઓ, જલા એટલે કે સળગાવીને, 100 દીવડાઓ સળગાવીને જ્ઞાનનું ઉજ્જવલ કરો, જ્ઞાન ઉજ્જવલ કરો. નવ યુગ કા આહ્વાન કરો, નવ નિર્માણ કરો, નવું નિર્માણ કરો. ઉઠો ધરા કે અમર સુપૂતો નયા નિર્માણ કરો. ઉઠો ધરાના સુપૂતો અને નવું નિર્માણ કરો. અહીંયા શું કહે છે કવિ? કવિ કહે છે, દેશના બાળકોને કહે છે કે આપણો દેશ સરસ્વતી માતા જે છે એનું કેવું છે? મંદિર, સરસ્વતી માતાનું પવિત્ર મંદિર છે. અહીંની સર્વસ્વ કલ્યાણકારી વિદ્યાઓ તમારી સંપત્તિ છે. જે બધી સંપત્તિ, શુભ સંપત્તિ, એ જે વિદ્યાઓ છે એ વિદ્યાઓ તમારી સંપત્તિ છે. તમારામાંથી પ્રત્યેક બાળક આ વિદ્યા મંદિરનો રક્ષક છે અને પૂજારી છે. તમારે અહીં જ્ઞાનના સેંકડો દીપક પ્રગટાવવાના છે. સેંકડો એટલે 100 એટલે કે સેંકડો દીપકો જલાવવાના છે, પ્રગટાવવાના છે. નવો યુગ લાવવાનો છે. નવા નિર્માણ આહ્વાન કરો એટલે નવ યુગ કા આહ્વાન કરો એટલે કે નવો યુગ તમારે લાવવાનો છે. તમારે સર્વ પ્રકાશનું જ્ઞાન પ્રાપ્ત કરી દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું
છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. તો આ કાવ્યને લગતા જે પ્રશ્નો છે એ તમને હું પૂછું છું. તો એ પ્રશ્ન તમારે તમારી જે પાકી નોટ છે એ નોટની અંદર લખવાના રહેશે.